પોરબંદર લોકસભા બેઠક તથા પોરબંદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના બંને ઉમેદવારોએ પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું. ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા તથા પોરબંદર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેદરાએ કીર્તિ મંદિર સહિત મંદિરો પર જઈને આશીર્વાદ મેળવ્યા અને સુદામા ચોક ખાતે જાહેર સભા સંબોધી, જેમાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા. બંને ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ પોરબંદર લોકસભા તથા વિધાનસભા બેઠક પર તેઓને બહુમતી સાથે વિજય થશે તેવો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પોરબંદર લોકસભા વિસ્તારમાં અમારા બે કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટણી પહેલાં થોડા સમય પહેલાં ગયા છે, છતાંય કાર્યકર્તા સ્વયંભૂ રીતે વિશાળ સંખ્યાની અંદર મારા ફોર્મ ભરતી વખતે હાજર રહ્યા એ જ કોંગ્રેસની તાકાત બતાવે છે. સામો પક્ષ છે એ સામા પક્ષનું કામ કરે, અમે અમારું કામ કરીએ. અમને અમારું કામ કરવા દો, એ એમનું કામ કરે. અમારે જે રણનીતિથી લડવાનું છે, જે પ્રચારના માધ્યમો ઉપયોગ કરવાના છે, અમે માત્ર એવા માણસ છે કે અમે અમારી લીટી લાંબી કરવી છે. સામેવાળો શું કરે છે અથવા તો સામેવાળાની લીટી ટૂંકી કરવી એવી મેન્ટાલિટી ધરાવતો હું માણસ નથી. સાબરકાંઠામાં કોંગ્રેસના ઉમેદવારે સભા બાદ રેલી કરી સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભર્યું. તુષાર ચૌધરીએ અશોક વાટિકામાં સભા યોજી હતી. ઉમેદવાર તુષાર ચૌધરીએ સભા સ્થળેથી શક્તિ પ્રદર્શન કરતા નામાંકન ભરવા નીકળ્યા હતા. મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે જિલ્લા સેવા સદન ખાતે પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. તુષાર ચૌધરી નામાંકન પ્રક્રિયામાં ઉમેદવાર ગેનીબેન ઠાકોર પણ જોડાયા હતા. સભા દરમિયાન ઉમેદવાર તુષાર ચૌધરી ભાવુક થઈ ગયા. છોટાઉદેપુરમાં સુખરામ રાઠવાએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે. ફોર્મ ભરતા સમયે કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમનું કહેવું છે કે આદિવાસી વિસ્તારમાં અમારું ગઠબંધન થવાથી ભાજપની ઊંઘ હરામ થઈ ગઈ છે. અમે ગઠબંધન સાથે લડી રહ્યા છીએ. ટ્રાઇબલ વિસ્તારમાં જે મતોની વહેંચણી થઈ એ મતો આ વખતે અકબંધ જળવાઈ રહ્યા છે. એટલે દાહોદ હોય, ગોધરા હોય, છોટાઉદેપુર હોય, અમારી વલસાડ હોય, ભરૂચ હોય, આ બધી સીટોમાં કોંગ્રેસનું વિભાજન, કોંગ્રેસના મતોનું વિભાજન નહીં થવાના કારણે ભાજપને રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે. નવરાત્રિની આઠમ ને આઠમના દિવસે અમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે પાર્ટીએ જે મારી પસંદગી કરી છે એનું નોમિનેશન ફોર્મ માનનીય કલેક્ટરશ્રીની ઓફિસમાં રજૂ કર્યું છે. મને વિશ્વાસ છે કે આ 21 સંસદીય મતવિસ્તારની બેઠક કોંગ્રેસ 101% જીત મેળવશે. પંચમહાલ લોકસભા સીટના કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે ઉમેદવારી ફોર્મ ભર્યું. ગુલાબસિંહ ચૌહાણે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા બાદ વિશ્વકર્મા મંદિરે દર્શન કર્યા હતા. ગુલાબસિંહ ચૌહાણે કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યું. આધાર પંચમહાલ લોકસભામાં આજે મેં કોંગ્રેસ અને આમ આદમીના ગઠબંધનથી આજે મેં મારી ઉમેદવારી નોંધાવી છે. પંચમહાલમાં આમ આદમી અને કોંગ્રેસના ગઠબંધન હોય હું 100% આ સીટ જીતીશ. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. તો કેમિકલ એન્જિનિયરિંગનો વિષય અને પોલિટિક્સનો વિષય કઈ રીતે મેચ કઈ રીતે થયો? આ ભાજપનો અહમનો જે દાયકો હતો એ દાયકો પૂરો થયો. 2 દિવસ ગરમીનું પ્રમાણ વધવાની હવામાન વિભાગની આગાહી. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે. 2 દિવસમાં 3 કોંગ્રેસના નેતાઓ થયા ભાવુક. તુષાર ચૌધરી, ગેનીબેન ઠાકોર અને ઋત્વિક મકવાણા લોકો સમક્ષ ભાવુક નજરે પડ્યા.
સલમાનના ઘર પર ફાયરિંગ કરનાર બે પકડાયા. કચ્છ માતાના મઢ પાસેથી બંનેની ધરપકડ. લોરેન્સ બિશ્નોઈની કરાશે પૂછપરછ. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. હવામાન વિભાગે જાહેર કર્યું પહેલું પૂર્વાનુમાન. ચોમાસામાં ધોધમાર વરસાદની સંભાવના. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસું જોરદાર રહેશે. ભારતીય હવામાન વિભાગે દેશમાં આ વર્ષના ચોમાસાની આગાહી જાહેર કરી. હવામાન વિભાગે કહ્યું કે આ વર્ષે ચોમાસાનો વરસાદ સરેરાશ કરતાં વધુ થઈ શકે છે. આ વખતના ચોમાસામાં 25 રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ વરસાદનું અનુમાન છે, જેમાં કેરળ, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાનનો પણ સમાવેશ થાય છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે આ વખતે જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું સામાન્ય કરતાં સારું રહેશે. 104 થી 110% વચ્ચે વરસાદને સામાન્ય વરસાદ કરતાં વધુ વરસાદ માનવામાં આવે છે. IMDએ કહ્યું હતું કે 2024માં 106% એટલે કે 87 સેન્ટીમીટર વરસાદ થઈ શકે છે. 4 મહિનાની ચોમાસાની ઋતુ માટે લોંગ પીરિયડ એવરેજ 868.6 મિલીમીટર એટલે કે 86.86 સેન્ટીમીટર છે. એટલે કે ચોમાસામાં આટલો કુલ વરસાદ હોવો જોઈએ. આ પહેલા 9 માર્ચે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે સામાન્ય ચોમાસાની આગાહી જાહેર કરી હતી. આનો અર્થ એ થયો કે જૂનથી સપ્ટેમ્બર સુધીના 4 મહિનામાં 96 થી 104%ની વચ્ચે વરસાદ પડી શકે છે. ચોમાસું સામાન્ય રીતે કેરળ થઈને 1 જૂનની આસપાસ ભારતમાં આવે છે. 4 મહિનાના વરસાદ પછી એટલે કે સપ્ટેમ્બરના અંતમાં તે રાજસ્થાન થઈને વિદાય લે છે. ગયા વર્ષે IMDએ 96% વરસાદની આગાહી કરી હતી. જોકે તે સમયગાળા દરમિયાન માત્ર 2% ઓછો વરસાદ એટલે કે 94% વરસાદ નોંધાયો હતો. 2023માં ચોમાસાની વિદાય 25 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી અને 30 સપ્ટેમ્બર સુધીમાં સમગ્ર પંજાબ, હરિયાણા, દિલ્હીની સાથે જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી વિદાય લઈ લીધી હતી. હજુ એક દિવસ માવઠાનો ખતરો. વિરામ બાદ આપનું સ્વાગત છે. અમદાવાદથી સમાચાર. રખિયાલ પાસે સર્જાયો છે ગમકવાર અકસ્માત. ગંભીર અકસ્માતમાં મહિલાનું માથું ધડથી અલગ થઈ ગયું. પતિની નજર સામે જ પત્નીનું માથું કપાઈ ગયું. ઇનોવા કાર અને રિક્ષા સાથે સર્જાયો ગમકવાર અકસ્માત. પૂરપાટ ઝડપે આવતી ઇનોવા કારે રિક્ષાને ટક્કર મારી. રિક્ષા ચાલકમાં અન્ય લોકોને થઈ ગંભીર ઇજાઓ. અકસ્માત અંગે રખિયાલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે ગંભીર અકસ્માત થયો છે તેટલો ગંભીર અકસ્માત હતો કે લોકો આસપાસમાંથી જે બચાવવા માટે આવ્યા તેઓ જોતાની સાથે સ્તબ્ધ થઈ ગયા હતા. પરિસ્થિતિ હતી કે મહિલાનું માથું ધડથી અલગ થઈ ગયું હતું. ઇનોવા કાર અને રિક્ષા સાથે આ અકસ્માત થયો હતો. રિક્ષા ચાલક સહિત 2 લોકો આ રિક્ષામાં હોવાની પ્રાથમિક જાણકારી છે. સારવાર માટે ખસેડવા કોને? કારણ કે જેવો અકસ્માત થયો તમામ લોકો રિક્ષામાં જે સવાર હતા તેઓ ઓન ધ સ્પોટ ડેથ થઈ હોય તે પ્રમાણેનો ઘાટ ઘડાયો હતો. ગીર સોમનાથમાં દીપડાના હુમલામાં બાળકીએ જીવ ગુમાવ્યો છે. સેમરવાવ દેવળી ગામે બાળકીનું મોત થયું છે. વાડી વિસ્તારમાં હિરણ